નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, જીપીએસએસબી દ્વારા જે પંચાયત સેવાની પશુધન નિરીક્ષક વર્ગ 3 એટલે કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી 16/4/2024 બપોરના 1 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવેલા છે। 16/4/2024 થી લઈ અને 7/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 7/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, તમે જો ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પશુધન નિરીક્ષક અથવા તો લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કયા જિલ્લામાં કેટલી જગ્યા રહેશે। તો કે અમદાવાદમાં 4 જગ્યા છે, અમરેલીમાં 3 જગ્યા છે, આણંદ માટે 5 જગ્યા છે, અરવલ્લીમાં જગ્યા નથી, બનાસકાંઠામાં 2 જગ્યા છે, ભરૂચમાં 6 જગ્યા છે, ભાવનગરમાં 7 જગ્યા છે, બોટાદમાં 3 જગ્યા છે, છોટાઉદેપુરમાં 2 જગ્યા છે, દાહોદ માટે 4 જગ્યા છે, ત્યાર પછી દેવભૂમિ દ્વારકામાં જગ્યા નથી, ડાંગ માટે 9 જગ્યા છે, ગાંધીનગર અને ગીર સોમનાથ બંને જિલ્લા માટે જગ્યા નથી, ત્યાર પછી જામનગરમાં 2 જગ્યા છે, જુનાગઢમાં 3 જગ્યા, કચ્છમાં 10 જગ્યા છે, ખેડા માટે 2 જગ્યા છે, મહીસાગર અને મહેસાણા આ બંને જિલ્લામાં જગ્યા નથી, ત્યાર પછી મોરબી માટે 6 જગ્યા છે, નર્મદા માટે 5 જગ્યા, નવસારીમાં 3 જગ્યા, પંચમહાલમાં જગ્યા નથી, પાટણ માટે 1 જગ્યા છે, પોરબંદરમાં 2 જગ્યા છે, ત્યાર પછી રાજકોટ માટે 7 જગ્યા છે, સાબરકાંઠામાં જગ્યા નથી, સુરત માટે 2 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 1 જગ્યા છે, સૌથી વધુ તાપીમાં 13 જગ્યા છે, વડોદરા માટે 1 જગ્યા, વલસાડમાં 3 જગ્યા છે, વાવ અને થરાદમાં 6 જગ્યા છે। આવી રીતે મિત્રો કુલ 112 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 112 જગ્યા છે તેમાંથી 52 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર માટે 13 જગ્યા છે, એસસીબીસી કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 33 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે, ત્યાર પછી એસટી કેટેગરીના ઉમેદવાર માટે 11 જગ્યા રહેશે। આવી રીતે 112 જગ્યા છે તેમાંથી 2 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 16 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। હવે મિત્રો, અહીં જે 112 જગ્યા છે તેમાંથી મહિલા માટે કેટલી જગ્યા અનામત રહેશે તેના વિશે વાત કરીએ તો 112 જગ્યામાંથી જે સામાન્ય વર્ગની જેટલી સીટ છે તેમાંથી મહિલા માટે 7 જગ્યા અનામત રહેશે। ઈડબ્લ્યુએસ ની જે મહિલાઓ છે તેના માટે અનામત રહેતી નથી, એસસી એટલે કે અનુસૂચિત જાતિની જે મહિલાઓ છે તેના માટે પણ અનામત જગ્યા રાખવામાં આવેલી નથી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે મહિલાઓ છે તેના માટે 3 જગ્યા છે, જ્યારે એસટી કેટેગરીની જે મહિલાઓ છે તેના માટે 2 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે, દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી 3 વર્ષનો ડિપ્લોમામાં એનિમલ હસબન્ડરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ ડિપ્લોમામાં એનિમલ હસબન્ડરીનો કોર્સ પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં મિત્રો ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2026
તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 7/5/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। સામાન્ય કેટેગરીના શારીરિક રીતે અશક્યતા ધરાવતા મહિલા ઉમેદવાર છે અને અનામત કેટેગરીના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો જે સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે પુરુષ અને મહિલા તો તે ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવાર તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત કુલ 35 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગણિત અને રીઝનિંગ માંથી 25 દાખલાઓ પૂછવામાં આવશે। અને તમે જે એનિમલ હસબન્ડરીનો કોર્સ પાસ કરેલ છે એટલે કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટને રિલેટેડ કુલ 100 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। આવી રીતે મિત્રો કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। એ જે ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। તે સિવાય અહીં મિત્રો જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેના મિશ્રણમાં પૂછવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। હવે અહીં જે જીકેના 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા જે કોયડાઓ છે કે જે પ્રશ્ન દાખલાઓ છે। ત્યાર પછી ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાત અને ભારતના વારસાને લગતા પ્રશ્ન રહેશે। ગુજરાત અને ભારતની ભૂગોળને લગતા પ્રશ્ન રહેશે। રમતગમત છે, ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ જે સહાયકારી યોજનાઓ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। અર્થવ્યવસ્થા છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે। ત્યાર પછી રોજે રોજની અગત્યની જે ઘટનાઓ બનતી હોય છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલની તે વર્તમાન પ્રવાહ સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો આવી રીતે અલગ અલગ 11 ટોપિકમાંથી કુલ 35 સામાન્ય નોલેજને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એટલે કે તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।